જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. અને અત્યારે મિત્રો રાતના 2 વાગ્યા ને મારે જવું છે ચોટીલા, કારણ કે દ્વારકાથી મારા ભાઈબંધો આવે છે. મને કે તું એ ભેગો આ. અત્યારે હું હોસ્ટેલેથી હજી આવ્યો ને ઈ બસમાં છે અત્યારે દ્વારકાથી આવે છે અને પડદરી ક્રોસ કર્યા ત્યાં ગ્રીનલેન્ડ આવશે ને એ પછી એના ભેગો બેસીને હું પણ ચોટીલા જઈશ ને તમને પણ દર્શન કરાવીશ. તો મિત્રો કાંડ થઈ ગયો, કારણ કે ભાઈબંધ બસમાં આવતા ને બસ ડાયરેક્ટ બાયપાસ થઈને ચોટીલા જાય, એટલે મારે ક્યાંક સાધન ગોતી નથી જવું જોઈએ ગ્રીનલેન્ડ થી. હવે જોઈએ સાધન મળે કે નહીં. તો મિત્રો ચોટીલા પહોંચી ગયા અને બધા ભાઈબંધો ભેગા મળી ગયા છે. હે રહ્યો જયેશ, રણછોડ, મામુ. હા મોઢું દેખાડ. હા હું તો ક્યારનો એકલો પહોંચી ગયો તો, હું આ બજારથી આવ્યો હતો. હવે છે ટાઈમ, આને કેટલા ટાઈમ પછી મોઢું, કેમ કે આ બધા તો હું રાવો લાવશે એટલે ભેગા થાય, આગળ નો ભેગો ના થાય દ્વારકા જોઈએ. એટલે આ કેટલા દિવસ પછી આજે પાછો થઈ ગયો. તો ભાઈ પબ્લિક જો ખાલી ચોટીલાની આમ જો. આડા દિવસે આવું તો એટલી પબ્લિક ના હોય. આજે કેવું હતું પબ્લિક? મને ખબર નથી. ફાઇનલી આપણે મંદિરે ઉપર ચડતું જોવું. પબ્લિક અટાણા બહુ જાજી. હા ભાઈ ને બહુ જલ્દી. હા આ ઇધર पे ऑर्डर જો ભાઈ પબ્લિક મિત્રો હવે ચડવાનું ચાલુ કરવું અત્યારે. ક્યારેક પહોંચે કઈ ખબર નહીં મિત્રો. પબ્લિક તો બહુ જાજી છે આમ જો ખાલી. હા જો કાળી રાતમાં ચશ્મા ચડાવીને રહી ગયા. આને કાંક અલગ જ વિચાર છે. કાળી રાતમાં ચશ્મા શું ભાઈ રીઝન શું? પબ્લિક જો ખાલી. ખોટો વિડીયો ઉતરે છે કે સાચો ઉતરે ને? લાઈવ છે લાઈવ. નહીં આપણે બ્લોગિંગ છે. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા, પણ હજી દર્શન કરવા બાકી છે, કારણ કે 2 જણા હજી નીચે અમારે એટલે હજી પાછા આવે ત્યારે દર્શન કરવું. ટ્રાફિક આવડી હતી ને હાથે નીકળતો નતો. માંડ થોડા ઘણા વિડીયો વિતર્યા, દર્શન થયા, બાકી તો હાથે નતો નીકળતો. આટલી ગરદી હતી. આ ખાડા સીધા ખાલી અમને જ ખબર છે. બીજી વાર આવે ને પૂનમમાં આટલી પાણી ખબર પડે. બનાવો મારા નથી બનાવો.
મિત્રો અહીંયા છે ચોટીલા ડુંગરનું રૂપિયાનું ઝાડવું જો અહીંયા બધી ઠેકાણે સિક્કા છે ચોટાડેલા જો ક્યાંય ખાલી જગ્યા નથી અહીંયા. રૂપિયામાં આગળ હે હો લગભગ અલા મોબાઈલ પકડ પાકીટ ખોલી રહી. સિક્કાનું ઝાડ જડી ગયું. હા, એ સિક્કે સિક્કા હે 6 સિક્કા હે દે દે બધા એક એક ચોટાડી લાવે એક હું ચોટાડી સોરી 6 સિક્કા ને 6 રૂપિયા હે સિક્કા તો 1 રૂપિયા કહેવાના કઈ ના એક 10 નો સિક્કો હે વાહ 12 રૂપિયા જ અમે મોટો સિક્કો જ લીધો હાલો ભાઈ વિડિયો આમ કર હું જો અમને હું 10 નો સિક્કો ચોટાડું મારા આગળ બેનો હાથમાં આવ્યો આ રૂપિયાનો જ હે લઈ લે અલે પાણો ક્યાં ગયો ભાઈ પાણો ચોટાડો કઈ મળે તમને યાર ઉપર હાવ નથી લેવું આપણે હાલશે ને ગોતી લાવે બસ હવે પાણો દઈ દે તોટી ગયો स्टिक है भाई स्टिक जो मैं यहाँ पे ये सिक्का ગુજરાતી ના હિન્દી આપણે હિન્દી ભાઈ પણ બેનો સિક્કો લાવતા પડી ગયો જો તારા મોટા એ આ પાણા જટવા વાળા હોય ને નો આવે યાર સિક્કો ન આમ મારા પેલા આમ ભીડી દેવા હવે મારા વાળો સિક્કો આમાં જગ્યા નથી જડતી આડો ઉભો આઈ જોડે એ માથે છે ને ત્યારે આંગરી બાંગરી માયો ભઈઓ જાહે ઇન્સ્ટામાં વચ્ચે વિડિયો આવ્યો સીધો કર ના ખાવે આડો આડો આવ હેમાં હાલો એની દીકરા આવો હાલો દિયો હાલો જો આજે જાય જ રહ્યા હાલજો હા જો વ્યૂ ખાલી બીજા પેલો સાઈડમાં ઉભા રહી જાવ બ્રેક આવી આપડે ઉતરી ગયા નીચે હવે કઈ કામ તો છે નહીં એટલે ખાલી માર્કેટમાં રખડશું પછી પાછો હું તો રાજકોટ વયો જાય ને હા પાછા દ્વારકા વયા જાય મેં તો અટાણે આવ્યા બંગડી લેવા આની વાઈફ માટે મગાવી હું સ્પેશિયલ બંગડી મગાવી તારી બાઈ શું મગાવી સમજો ભાવ પૂછવાનો ભાવ તારી બાઈ હાટે શું મગાવ્યું મારી બાએ ઘડિયાળ મગાવી ઘડિયાળ જોચવી છે ઘડિયાળ મગાવી તમારી બાઈ હાટું શું મગાવ્યું મારી બાઈ હાટો નહીં મારા છોકરા હાટો મગાવ્યું શું મગાવ્યું બંગડી છોકરા હતો બંગડી જો આને ઘડિયાળ લેવાની છે આ હજી વાંઢો છે હવે વાંઢો હવે છે આ તને ને હેજી કરવાનું હે આપડે જ્યાં લાગતું ઓળખતું છે એની હજી નીચે ભાવ લેજો ફિતરમાં બધે ભાવ લખેલો હોય છે લખેલો બીજે જો તમારી સાદડી હોય ભાઈ હાદી છે કઈ બંગડી લેવી હા હા રેડી રેડી
ક્યાં વન્સ મોર દેખાડું તો ખરી તને આ તું ફ્રેમ માં આવો ફોટો બાવા આ જેલો મસ્ત ડાન્સ કરે તે તું ફ્રેમ માં આવો લગન કે હવે નથી એને ખબર ઈ જોતી ને તારે પાટલા નથી જોતા તારા હાટુ પાટલા બંગડી ક્યાં લેવા જાવ અમારે ચેન લઈને આવતા રહ્યા ને હવે ક્યાં ઘડિયાળ ના શોરૂમ માં ઘડિયાળ ની દુકાન માં જાવ ઘડિયાળ લેવા આવી ગયા છબી લેવા જો આને લેવી બહુ જોરદાર છે મસ્ત છે બધી બાજુ અત્યારે ઘડિયાળ લેવા આવી ગયા જો આને બાય હાટું લેવાની હા બે ને લઈ લેવાય ને બે કપલ રહ્યા એટલે કપલ જ લેવાય મિત્રો ઓલા પૂરી ખાવા વયા ગયા સવારના પોરમાં અમને મજા આવે ને આપડે ખાવા જઈએ સવારના પોરમાં વણેલા ગાંઠિયા ભેગી ચા તો જ મજા આવે હું જે ચટાણી ઈ જ બોલતી ગાંઠિયા ગયા ત્યારે ગાંઠિયા નું દેખાતું નથી મિત્રો નાસ્તો કરવા બેસી ગયા જો ચા આવી ગયો કઢી ગાંઠિયા સંભારો ને આ તો ચાલુ થઈ ગયો ચાલો નાસ્તો કરો પછી મળું તો મિત્રો ચોટીલાથી રિટર્ન થઈ ગયા બસમાં બેસી ગયા હું તો રાજકોટ ઉતરી જાય ને આ પછી ત્યાંથી બીજી બસ કરીને જાય બધા ચાલો હવે તમને ડાયરેક્ટ પાછું રાજકોટ મજા આવે મિત્રો રાજકોટ પૂરી ગયા ને આ બધાને રેલવે સ્ટેશન મૂકીને પછી હું પાછો આપણા રૂમે નીકળી જાય તો મિત્રો ઓલા બધાને આપણે રેલવે સ્ટેશન મૂકીને પાછા રૂમે આવતા રહ્યા ને હવે કરીશ એડિટિંગ તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાય